હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો દેખો, આજ તો અમારા ઘરે આજે છે 11, એમાં બી અધિક મહિનો છે. તો આજે ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખેલો છે સાંજે. તો હું વહેલા ઉઠી ગઈ છું અને મહેમાન બી આવી રહ્યા છે. તો ચલો લાલાને જગાડી દઈએ અને એમને ભોગ લગાવી દઈશું અને એમને સ્નાન કરાવી દઈશું. તો દેખો, તમે જોઈ શકો છો મારા લાલાને મેં ભોગ લગાડી દીધો છે અને એમને સ્નાન કરાવીને તૈયાર કરીને બેસાડી દીધા છે. તો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે મારા લાલા. તો કેમ કે આજે તો મારા ઘરે મને બહુ જ ટાઈમથી ઈચ્છા હતી કે હું ભજન કરાવું. તો દેખો, અને એમની ઈચ્છા વગર કંઈ થાય બી નહીં. તો એમનો હુકમ હતો તો ભાઈ ભજન થઈ ગયા. કેમ કે હું કેટલા ટાઈમથી સ્થિતિ પણ નહોતા થતા. તો દેખો, થઈ ગયા, એમનો હુકમ થયો. તો દેખો, પછી એમની આરતી કરી નાખી અને જલ્દી પછી ચા મૂકી નાખી અને પછી અમે ચા પીવા બેસી ગયા. તો આજ તો દેખો ચા પીવા આવ્યા છે વાલીમાં. તો એમને મારા હાથની ચા પીવે તો એમને ભાવે છે મારા હાથની ચા. તો દેખો, પછી અમે જોવા માંડ્યા અનુપમામાં અનુજ ગયો ત્યારની મજા તો નથી જ આવતી, પણ આ દિગ્વિજય આવ્યો છે તો થોડું ટ્વિસ્ટ, થોડું એમ જોવામાં થોડું મજા આવે છે. તો દેખો, પછી અનુપમા જોઈને પછી આજે રાત્રે ભજન છે. તો બધું દેખો, સાફ સફાઈ કરવા માંડ્યા છીએ. તો કેમ કે અહીંયા બધું રાખવાનું છે એટલા માટે. તો દેખો, બધી સાફ સફાઈ થોડું બધું કરવું પડે ને. તો હું એકલી મંડીથી એટલી થાકી ગઈ હતી ને, તમે નહીં માનો. તો દેખો, કેટલું ચોખ્ખું કરી નાખ્યું છે બધું, મસ્ત પોતું મારીને પછી હું નીકળી ગઈ તૈયાર થઈને બધાનું ભજન કહેવા માટે. ભજનનું પછી બધાને ભજનનું કહીને આવીને હું બેસી ગઈ છું કોલિંગ કરવા માટે. પણ એ 6-7 કોલિંગ કર્યા અને પછી મેં કીધું આજ તો નહીં થાય કોલિંગ, તો પછી મૂકી દીધા કેમ કે કામ હતું. તો પછી થોડું ઘણું કામ કરીને બેસી ગયા છે પેટને ઠંડુ કરવા માટે, શેરડીનો રસ પીવા. તો જોઈ શકો છો કોણ આવ્યું છે. મારો ભાઈ આવ્યો છે નાનો. આ છે અમારા જીજાજી. કેવા શરમાય છે તમે જોઈ શકો છો. આ છે જસ્મીનાના પપ્પા, આ છે અમારા જીયાબેન, આ છે અમારા કાનો અને આ છે અમારા જેઠ. દેખો, કોઈનો ફોન તો નહીં ચાલતો પણ નાટક કરે છે, એમને શરમ આવે છે એટલા માટે. અને આ છે અમારા જેઠાણીજી, જે મારા બેન જેવા છે. અને આ છે મારી બેન જસ્મિતાબેન. તો દેખો, સાંજ પડી ગઈ છે. મારા લાલાને કેવા સુંદર તૈયાર કરી નાખ્યા છે, કોઈની નજર ના લાગે. અને દેખાને લાલાને બહાર વિરાજમાન કરી દીધા છે. દેખો, ભજનની તૈયારીઓ પણ થઈ ગઈ છે, સાઉન્ડ વાઉન્ડ લાગી ગયા છે. તો બસ હવે આ દેખો, મારા પતિદેવ કુલર લગાવે છે કેમ કે શું છે, ગરમી બહુ પડે છે એટલા માટે. દેખો, બધા અમે રેડી થઈ ગયા છીએ. મારી બેન તૈયાર થઈ ગઈ, બધા અમે રેડી થઈ ગયા છીએ. દેખો, હું બી સાડી પહેરી રેડી થઈ ગઈ છું, પૂદેડી મારીને તમને બતાવી દીધું. તો દેખો, સંતો આવી ગયા છે, બધા ગુરુ ભજન બી ચાલુ થઈ ગયા છે. ખરેખર બહુ જ એટલે ખૂબ જ આનંદ આવ્યો. કેમ કે મારી એમ કે ભજન ખરેખર આ ભગવાનની ભક્તિ કરો એટલે થોડું મગજ બી શાંત થાય અને ભગવાનમાં મન બી લાગે અને સારું એવું. મતલબ કે આ એક તો અધિક મહિનો હતો અને અધિક મહિનામાં જેટલી ભક્તિ કરો એટલી ખૂબ જ સારી. તો દેખો, પછી ભજનના રંગમાં બધા એવા બધા મશગુલ થઈ ગયા કે બધા એકદમ નાચવા માંડ્યા. ભક્તો આવ્યા હતા, સંતો. દેખો, પછી અમે બધા જે સંતો આવ્યા હતા, બધા ગુરુ આવ્યા હતા, તો એમનું સામયું કર્યું. મતલબ કે એમની પૂજા કહો કે એમનું સન્માન કહો કે સામયું કહો. તો અમારામાં બધા અહીંયા આવું કરે છે. તો દેખો, જે ગીરધારી મહારાજ છે ગુરુ, તો એમની મારા ઘરવાળા મારા પતિદેવ જે છે એ એમની મતલબ કે પૂજા કર્યું, એમનું સન્માન કર્યું. તો દેખો, પછી એમને મને બોલાય કે તું બી અહીંયા આય, તું તો અહીંયા આવ્યો જ. તો પછી દેખો, એમને મને બી ચાલો કર્યો, મને આશીર્વાદ આપ્યા. હા, તો દેખો, તો પછી બધાની વારાફરતી અમારા પતિદેવે બધાની વારાફરતી કરી નાખ્યા. બધા ગુરુની સંતોની બધાની ચાંદલા કરી નાખ્યા અને એમને સન્માન કરી નાખ્યું. અને પછી આરતી બી ચાલુ થઈ ગઈ હતી. તો દેખો, હું આરતી ઉતારવા લાગી મારા લાલાની, મારા કાનાની. આજ તો મારા કાનાને બહુ મજા આવી ગઈ હશે કેમ કે ખરેખર બહુ જ આનંદ થયો. આમ કે ભજન ખરેખર બહુ સરસ થયા. એમ મને નહોતું લાગતું કે આટલા બધા આવશે, પણ મેં કાના ઉપર છોડ્યું હતું કે બધા આવવા જ જોઈએ કેમ કે આટલું બધું મને ઈચ્છા છે કે કોઈ નહીં આવે, પણ દેખો આવી ગયા. તો પછી હું દાદાને જઈને કીધું ચલો હવે તમે બી નાચવા ઊભા થાવ. તો દેખો, દાદા બી ઊભા થઈ ગયા. ખરેખર બધું અરેન્જમેન્ટ દાદાએ જ કર્યું હતું કે કોઈ ના કરે અત્યારે બધા પારકાઓ માટે, પણ દાદા ખરેખર બહુ જ અમારા માટે બધું કર્યું, બધું અરેન્જમેન્ટ એમને કર્યું હતું. દાદાને ખૂબ ખૂબ થેન્ક યુ. તો દેખો, આ છે અમારા વાલીમાં. દેવો કેવા નાચે છે ને. એમને મેં કીધું તો તમે નહીં નાચો ને તો હું તમને નહીં બોલાવું. તો દેખો, 2 મંજીરા લઈને મંડી પડે છે દાદા અને દાદી બંને. ખરેખર મને બહુ જ મજા આવે છે. અહીંયા અમે રહીએ છીએ, હું એ લોકોને કારણે જ રહું છું, નહીંતર મને ના મજા આવે, હું એકલી પડી જાઉં. પણ એમ કે મજા આવી જાય. એમ કે એક તો એમનો હાથ બી રહે, કંઈ શીખવાડો બી ખરી, આપણે સારું ખોટું કંઈ કરતા હોય તો. અને મને મજા આવે છે વાલીમાં જોડે ને દાદા જોડે. તો જોઈ શકો છો બધા અમે પછી વારાફરતી ઊભા થઈ ગયા, મારી બેન ને મારી જેઠાણી બધા અમે નાચવા માટે. તો દેખો, વાલીમાં બી નાચી રહ્યા છે. દેખો, પછી આ મારા જીયાબેન ઊભા થઈ ગયા.
તો ખરેખર બહુ મજા આવી ગઈ. એમ કે તમે આમ હું શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકતી કે મને ભજન સંધ્યામાં કેટલી મજા આવી. અમે રાત્રે 2 વાગ્યા તમે નહીં માનો, 9:30 વાગ્યાના ભજન ચાલુ કર્યા હતા, રાત્રે 2 વાગ્યા સુધી ભજન ચાલ્યા હતા. પણ આમ ખરેખર આમ આનંદ થઈ ગયું એમ કે હું કહી જ નહીં શકતી. દેખો પછી હું બી મંજીરા લઈને નાચવા માંડી. દેખો બધાને ચાંદલા કરી નાખ્યા હતા. દાદા મારા વિડીયો ઉતારી રહ્યા છે અને મારો ભાઈ બી નાનો બિચારો વિડીયો ઉતારી રહ્યો છે, એટલા માટે એ નહીં આવી કે વિડીયોમાં. તો દેખી શકો છો વાલીમાના તો ખરેખર મશગુલ થઈ ગયા હતા. નહીં એવું હોય તો એમ લાગે કે ના ભાઈ ઘરના સભ્ય જ છે અમારા, એમ અમે એવું જ માનીએ. અમે એવું નહીં માનતા કે અમારા પાડોશી છે, કેમ કે મને બહુ જ રાખે છે એમ અમને બંનેને. તો બધું એમના લીધે જ આ બધું થયું, નહીંતર મારે એકલાથી તો કંઈ થાય નહીં. તો જોઈ શકો છો પાછળ બધા બેસી ગયા, બધા બેઠા હતા. પબ્લિક તો ઘણી આવી હતી પણ રાત્રે લેટ થઈ ગયું તો બિચારા બધા નીકળી ગયા. તો દેખો બહુ ખરેખર આમ હું બી ભજન ગાઈ હતી. તમને હું નાખી દઈશ અલગથી વિડીયો, તમે જોઈ શકો છો કે હું કેવું ભજન ગાઈ હતી. તો દેખો પછી અમારા આવી ગયા છે પતિદેવ, એમના માથા ઉપર હજુ બી ફૂલ છે. તો દેખો પછી એ બી મંજીરા લઈને આવી ગયા. દાદાએ એમને ખેંચી લીધા કે ભાઈ તમે બી આવો એમ. તો દેખો એ બી આવી ગયા છે. પછી અમે બધા મશગુલ થઈને નાચવા માંડ્યા. પછી અમે કીધું ભાઈ અમારા જેઠને બી કીધું કે ચલો તમે બી ઊભા થાઓ. તો પછી દેખો અમારા જેઠ બી ઊભા થઈ ગયા. બધા વારા ફરતી બધા મસ્ત એમ કે લાલાની ધૂનમાં બધા નાચવા માંડ્યા ભજનમાં. આમ ખરેખર આનંદ આવી ગયો એમ કે દેખો બધા નાચી રહ્યા છે. ખરેખર આમ બહુ જ જીવનમાં આમ મજા આવી જાય એમ. ભક્તિ કરવામાં તો મજા જ આવે, કોને મજા ના આવે ભક્તિ કરવાની. તો હું બી કહું છું કે અધિક મહિનો છે તો થઈ એટલે તમે બી લોકો બધા ભક્તિ કરો અને લાલાનું નામ લો, કાનાનું, અને સેવા કરો બને એટલી. તો જોઈ શકો છો પછી મેં લાલાને તમારા હાથમાં લઈ લીધા હતા અને પછી એમને બી લઈને મેં એમને બી નચાડ્યા. મારા લાલાને આજ તો ગોપી બની ગઈ હતી, હું એમના જોડે રમવા માંડી હતી. તો દેખો મારા લાલા મારા હાથમાં છે ને એમના જોડે બી હું રમું છું. મારા લાલાને નચાડી દીધા હતા. દેખો મારા ભાઈ બી આવી ગયો છે નાચવા માટે. તો પછી આ છેલ્લે મજા આવી ગઈ એમ કે બધા સંતોએ ખૂબ આનંદ કરાવી નાખ્યો. સંત ને ગુરુ બધા આવ્યા હતા, ગુરુવાણી થઈ હતી. સારું એવું એમ કે એમને થોડું ગુરુવાણી એમને શિખામણ આપી, એમ કે બધાને બધું કીધું, સારું લાગ્યું. તો દેખો દાદા અને બધા અમે એમ કે નાચીએ છીએ અને આજે ખૂબ આનંદ આવી ગયો. તો આટલામાં આજ તો ખાલી કંઈ લીધું નહોતું વ્લોગમાં વધારે, કેમ કે આજે ભજન ને એવું હતું એટલા માટે આજે આટલું લીધું છે વ્લોગમાં. તો અમારા જસ્મિતાબેન ને અમારા જેઠાણી ને અમારા બધા જો કેટલા મશગુલ થઈ ગયા છે નાસ્તા. તો બીજું તો કંઈ હું કહેવા નથી માગતી, કેમ કે આજે એમ કે વ્લોગ 2 દિવસથી અપલોડ નહોતો થયો, કેમ કે હું 2 દિવસથી એકદમ બિઝી ચાલતી હતી, ટાઈમ નહોતો મળતો. તો અત્યારે મેં કીધું ચલો હવે 2 દિવસ બધી ફ્રી પડી ગઈ છું, તો હવે કંઈ વ્લોગમાં એડિટિંગ કરી નાખી દઈશું. તો એટલા માટે વ્લોગ લેટ અપલોડ થયો છે. તો દેખો નાસ્તા તો નથી આવડતું બધાને, પણ નાચે છે એમ, એમને બધાને આવડે એવું. દેખો અમારા જીયાબેન તો પંખા અમે ઉભા રહીને જ નાચે છે, કેમ કે એમને ગરમી લાગે છે ને એટલા માટે. તો અમારા જસ્મિતાબેન જુઓ, જસ્મિતાબેન પછી હું બી ઊભી થઈ. અમારે ત્યાં આશાબેન છે, એમને બી કીધું ચલો તમે બી નાચો, એમને બી બહુ શોખ છે બિચારાને નાચવાનો. તો તમે લોકો બી ઘરે ભજન કરાવો, લાલાનું નામ લો, ભક્તિ કરો. ખરેખર તો એ જોડે આવવાનું છે, બીજું કંઈ આવવાનું નથી. તો એમ કે છેક લાસ્ટ સુધી 2 વાગ્યા સુધી અમે તો ખૂબ નાચ્યા. એમ કે મારા લાલો તો હાજરા હજુર આવી ગયા હતા. લાલો મારો એમ બી હાજરા હજુર છે, કેમ કે હું એટલી સેવા તો નથી થતી મારાથી લાલાની, પણ થાય છે એટલી કરું છું, કેમ કે લોકો જેટલી સેવા કરે છે એટલી તો ના થાય આપણાથી. તો પછી દેખો નાચવાનું બધું પતી ગયું, ભજન પતી ગયા. તો પછી છેલ્લે મેં અને મારા પતિદેવે સંતોના આશીર્વાદ લઈ લીધા, એમને પગે પડ્યા. અને ખરેખર આજે બહુ જ આનંદ આવ્યો. તો આજના માટે આટલું જ. તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય, મારો વ્લોગ ગમ્યો હોય આજનો, તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા. અને હા, મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે લોકો સપોર્ટ કરશો તો જ હું આગળ વધીશ, એટલા માટે કહું છું કે પ્લીઝ સપોર્ટ કરો ગાઈસ. તો આજના માટે આટલું જ. રાધે રાધે, થેન્ક યુ.